ચાલો ભાઈ પાણીપુરી, કોને પાણીપુરી ભાવે છે બહુ? ચાલો આપણે ઘરે મસ્ત મજાની પાણીપુરી બનાવીએ. બહાર કરતા તો ઘરની પાણીપુરીમાં બહુ મજા આવે ખાવાની. બાકી હાલો બનાવીએ. આવી જાજો, વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આવતા રહ્યો. ચાલો બટેટા બફાઈ ત્યાં સુધીમાં આપણે આ દહીંની ચટણી બનાવી લઈએ. ગળ્યું દહીં બનાવશું. ગળ્યું દહીં, હવે ચટણી કે દહીંપુરી માટે ને હા બનાવો. ગળ્યું દહીં આપણું ફેવરેટ હો, દહીંપુરી તો બહુ ભાવે. હવે દહીં રેડી. દહીંમાં થોડી ખાંડ નાખવાની. પછી એકદમ ફેટી લેશું આને. મસ્ત ખાટું. દહીંપુરીની મજા જ અલગ છે, એકદમ ઠંડી. કોને દહીંપુરી વધારે ભાવે પાણીપુરી કરતા એ કમેન્ટ કરજો. ખાલી એ જ લોકો કમેન્ટ કરજો કે દહીંપુરી વધારે ભાવે. આને થોડી વાર હલાવશો એટલે ખાંડ ઓગળી જાય. હા મસ્ત ખાટું થઈ ગયું. બટેટા બફાય છે અહીંયા અને દહીં થાય છે. કેટલી વાર લાગશે હવે? 5 મિનિટ. 5 મિનિટ. સીટી વાગી ગઈ છે. બટેટા બફાઈ ગયા છે. હું કુકર ખોલીને જોઈ લે કે બટેટા બફાઈ ગયા છે કે નહીં. બફાઈ જ ગયા લાગે એ રીતે. વાહ, બફાઈ ગયા. ચાકુ અંદર નાખશું એટલે ખબર. હા બફાઈ ગયા છે. બફાઈ ગયા, બફાઈ ગયા. હવે મસ્ત મજાનો મસાલો બનાવું છું. આ શું પાણી કાઢવું પડે? બરોબર. ઠંડા થઈ જાય. હવે આપણે એને છાલ કાઢશું એમ. હવે એને ઠંડા થવા દેવા પડશે. ઠંડા થવા દેવા પડશે. હવે આ ઠંડા થાય એટલે આપણે એને છાલ કાઢવાની. છાલ ઉતારવાનું ચાલુ. છાલ ઉતારી નાખી. ચાલો ભાઈ પાણીપુરી મસાલો. આ શું છે? ડુંગળી. વાહ વાહ, મસ્ત મજાનું પાણી છે. ફુદીનાનું છે ને? હા ફુદીનાનું પાણી. ચાલો તો બનાવીએ. ચણા, કોથમીર, બટેટા, ચટણી. ચટણી, જીરું. ચટણી, જીરું, જલજીરા અથવા ચાટ મસાલો. જલજીરા પણ. આપણે ખાલી પાણીપુરી, સેવપુરી ને દહીંપુરી બી બનાવશું. દહીં છે ને ઘરે? હા. થોડું ગળ્યું કરવું પડશે. શું? સંચર. સંચર. વાહ, મસાલો તો મસ્ત દેખાયો. બાકી થોડોક મરી પાવડર. મરી પાવડર થોડોક જ. થોડુંક નમક. નમક. અને અંતે લીંબુ. કોને પાણીપુરી બહુ વધારે ભાવે? પાણીપુરી તો આઈ થિંક બધાને ઘરની જ ભાવતી હોય. સોરી, બહારની ભાવતી હોય. આપણે ઘરે મસ્ત મજાની બનાવશું. પાણી મસ્તનું છે બાકી એવું થાય પાણી પીધા કરી. લીંબુ કેટલા નાખવાનું? કેટલા નહીં, થોડું જ નાખવાનું. હવે ભૈયાજીની જેમ મસાલો હલાવો. ભૈયાજીની જેમ મસાલો લાવવાનો. ભૈયાજીની જેમ મસાલો. આ જો મસાલો આપણો. મસાલો. પછી ડુંગળી જેને જોઈએ ને એ પાછળથી એની રીતના લઈ લે. બરાબર? ડુંગળી તો જોઈએ જ ને. પાણીપુરીમાં ડુંગળી વગર મજા આવે આપણને. હવે પાણીમાં જલજીરા. વાહ,
જલજીરાથી ટેસ્ટ સારો આવતો લાગે. પાણીમાં જલજીરા નાખી બાકી બધું પહેલાં આપણે એડ કરી દીધું છે. પુદીનો, મરચું, આદુ, આંબલી, આંબલી બી છે આમાં. કોથમીર એની પેસ્ટ. મસાલો રેડી એમ ને. હવે હાલો પાણીપુરી ભાઈ. સેવ લઈ લો. સેવની મજા જ લાગે. ડુંગળી, પાણી, દહીં, દહીં પૂરી. હાલો પાણીપુરી ખાવા. મસાલો, પાણીપુરી, ડુંગળી, સેવ, પાણી. બસ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય બાય.